હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે જે લાસ્ટ લેક્ચરની અંદર જે શાના વિશે અભ્યાસ કર્યો હતો કે ફળનું નિર્માણ કેવી રીતે થાય છે, રાઈટ? કે ફળ કેવી રીતે બને છે એની અંદર આપણે અલગ અલગ ફળના નામ જોયા, કૂટફળ, સત્યફળ, અફલિત ફળ, આના વિશે અભ્યાસ કર્યો. હવે આપણે શેના વિશે અભ્યાસ કરવાનું કે બીજનું નિર્માણ છે એ કેવી રીતે થાય છે, આપણે બીજ વિકાસ થાય છે એ કેવી રીતે થાય છે. પણ બીજ વિકાસ થાય એની પહેલાં આપણને એ ખબર હોવી જોઈએ કે આવૃત બીજધારીની જે અંતિમ નિપજ છે એ કઈ છે? બીજ. એટલે હું કહીશ આવૃત બીજધારી વનસ્પતિની અંતિમ નિપજ કઈ છે? બીજ. જાણીએ છીએ આપણે. તો એક બીજનું સ્ટ્રક્ચર આપણે જોઈ લઈએ. બીજના સ્ટ્રક્ચરની અંદર શું છે? એક તો ભ્રૂણપોષ આવેલો છે. જોજો સ્ટ્રક્ચર બરાબર. શું છે? ભ્રૂણપોષ આવેલો છે. ભ્રૂણપોષનું કામ શું? પોષણ આપવાનું. કોને પોષણ આપશે? આખા બીજને પોષણ આપશે, આખા ભ્રૂણને પોષણ આપશે. પછી છે અહીંયા ઉપરાક્ષ આવેલો છે. આ રીતનું સ્ટ્રક્ચર છે. એમાં આટલા પોર્શનમાં આ પોર્શન આખો આવી રીતે છે. જો અહીંયા આ છે ઉપરાક્ષ, આ ભ્રૂણ મૂળ ચોલ. એટલે એ શું કરશે? ભ્રૂણ મૂળ જે છે, ભ્રૂણ મૂળનું રક્ષણ કોણ કરશે? ભ્રૂણ મૂળ ચોલ છે એનું રક્ષણ કરશે. ક્લિયર? વરુથિકા આપણે કોને કહીએ છીએ? ભ્રૂણની ધરી સાથે હોય છે. ચોટેલા ભાગને શું કહીએ છીએ? વરુથિકા કહીએ છીએ. પછી છે ભ્રૂણાગ્ર ચોલ. ભ્રૂણાગ્રનું રક્ષણ કરશે. ભ્રૂણાગ્રનું રક્ષણ કોણ કરશે? ભ્રૂણાગ્ર ચોલ. ક્લિયર? હવે અહીંયા શું છે? બીજાવરણ સાથે જોડાયેલું ફલાવરણ, એટલે આ પોર્શન બીજાવરણ સાથે જોડાયેલું ફલાવરણ. ફલાવરણ કોને કીધું હતું? કે જે બીજાશયની જે દિવાલ હતી એ ફળની દિવાલમાં કન્વર્ટ થઈ જતી હતી, અને આપણે શું કીધું હતું? ફલાવરણ છે એ કહ્યું હતું. એટલે અહીંયા સુધી ક્લિયર છે. આ છે અદ્રાક્ષ અને આ છે ઉપરાક્ષ. જો આ ઉપરનો પોર્શન છે એટલા માટે ઉપરાક્ષ છે, આ એનાથી નીચેનો છે એટલા માટે અદ્રાક્ષ છે. પછી ભ્રૂણ મૂળ આવેલું છે અહીંયાથી. સ્ટ્રક્ચર ઇન શોર્ટ અહીંયાથી આવી રીતે આમ બને છે. અહીંયા સુધી ક્લિયર છે? હવે આપણે વાત કરીએ કે જે આવૃત બીજધારી છે એની જે અંતિમ નિપજ છે, અંતિમ નિપજ કઈ છે? બીજ છે. તો હવે લાક્ષણિક બીજમાં શું હોવું જોઈએ એના વિશે આપણે વાત કરીએ. બીજપત્ર, હે ને? બીજપત્ર હોવા જોઈએ. ભ્રૂણપોષ હોવો જોઈએ. ભ્રૂણાગ્ર, મૂળ, આ બધા લાક્ષણિક બીજની અંદર આટલી 3 વસ્તુ તો હોવી જોઈએ, કમ્પલસરી છે. હવે અહીંયા શું થાય છે કે સામાન્ય રીતે અનામત બીજનો જે સંગ્રહ, અનામત ખોરાકનો સંગ્રહ કરે છે, એટલે કે જે બીજ છે એ અનામત ખોરાકનો યુઝ કરવાનું ચાલુ કરશે. બીજ શું કરશે? જે અનામત ખોરાક છે ભ્રૂણપોષમાં અનામત ખોરાકનો ઉપયોગ કરશે અને પોતાનો વિકાસ કરશે. 2 પ્રમાણે બીજ હોય છે. જોઈ લઈએ કયા કયા બીજના પ્રકાર. એક છે નોન એન્ડોસ્પર્મિક, અને બીજું છે એન્ડોસ્પર્મિક. નોન એન્ડોસ્પર્મિક કોને કહેવાય? એક વાત કરીએ આપણે. આવા બીજ હોય ને એમાં ભ્રૂણપોષ ના હોય. ભ્રૂણપોષ જોવા મળશે નહીં.
ક્લિયર? નોન એન્ડોસ્પર્મિક કોને કહે છે? કે એવા બીજની અંદર કોઈ પણ સ્થાયી પ્રકારનો ભ્રૂણપોષ હશે નહીં. કેમ? કેમ કે અહીંયા જે ભ્રૂણ છે એ સંપૂર્ણ રીતે વપરાઈ જાય છે. સમજો, જે ભ્રૂણ છે એ સંપૂર્ણ રીતે વપરાઈ જાય છે. ક્લિયર? તો આવી કઈ કઈ વનસ્પતિ છે? મગફળી, પછી વાલ, વટાણા, ચણા, આ બધામાં આપણને ખબર છે શુષ્ક થઈ જાય છે, એટલે કે જે ભ્રૂણપોષ છે એ કાંઈ રહેતો નથી. ત્યારબાદ હવે અહીંયા વાત કરીએ કે ભાઈ એન્ડોસ્પર્મિક કોને કહેવાય? કે અહીંયા શું હોય? આમાં ભ્રૂણપોષ જોવા મળે છે. ઓકે, ભ્રૂણપોષ છે જોવા મળે છે. પરિણામે જે બીજપત્ર છે એ દળદાર માંસલ બને છે. અહીંયા શું થાય છે કે ભાઈ જે ભ્રૂણપોષ છે વપરાઈ જાય છે, તો એ વપરાઈને જાય છે ક્યાં? ભ્રૂણપોષ વપરાઈ જાય છે, રાઈટ? તો એનું રૂપાંતર બીજ પત્રોમાં થાય છે. આના પરિણામે બીજપત્રોમાં જે રૂપાંતર થાય છે, આ પરિણામે જે બીજપત્ર હોય છે એ કેવા બને છે? જાડા માંસલ બને છે. તો આવા કયા કયા પ્લાન્ટ છે? દાખલા તરીકે વેલિસ્નેરિયા, મની પ્લાન્ટ, પછી છે ઓર્ફિફોલસ, ઓકે. આ પ્લાન્ટ છે એની અંદર શું થાય છે? જે બીજપત્રો છે જાડા અને માસલ બને છે. હવે એન્ડોસ્પર્મિકની આપણે વાત કરીએ કે અહીંયા કોઈ પણ ભ્રૂણપોષ જોવા મળતો નથી, એટલે હું એમ કહી શકું, સોરી, ભ્રૂણપોષ જે છે જોવા મળે છે, એટલે કે ભ્રૂણપોષ વપરાતો નથી કહી શકાય. તો આવા કયા પ્લાન્ટ છે? દાખલા તરીકે મકાઈ અને દિવેલા. કયા? મકાઈ અને દિવેલાની અંદર ભ્રૂણપોષ છે વપરાતો નથી, એટલે ભ્રૂણપોષ એમને જોવા મળશે. પરિણામે જે બીજ છે, બીજપત્ર આછા હશે, સમજો. અહીંયા શું આવશે? બીજ. બીજ એ દળદાર બનશે અને જે બીજપત્ર છે એ કેવા બનશે? પાતળા બનશે. ક્લિયર અહીંયા સુધી? તો આવા કયા કયા પ્લાન્ટ છે? એકદળી અને દ્વિદળી વનસ્પતિ. દ્વિદળી વનસ્પતિમાં એરંડિયું, પપૈયું, કપાસ, પછી અમુક જે બીજી વનસ્પતિઓ છે એ વનસ્પતિની અંદર આપણે લઈએ મકાઈ, આમાં વાલ વટાણા તમે લઈ શકો. મકાઈ છે, દિવેલા છે, અને તમે લઈ શકો. કોની અંદર? કે ભાઈ એકદળી છે અને કેવા છે? એન્ડોસ્પર્મિક છે. હવે આ મકાઈ છે, દિવેલા છે, હજી ઘણી વનસ્પતિ આપણે લેવી હોય તો ડાંગર, જવ, નાળિયેરી, આ બધાને તમે લઈ શકો. હવે આપણે વાત કરીએ પેરીપ્લાઝમ.
કોને કહેવાય? પેરીપ્લાઝમ. તો પેરીપ્લાઝમની હું વાત કરીશ તો ક્યારેક એવું બને કે ભાઈ જે એનું માસલ છે એટલે કે જે ભ્રૂણપોષ છે એ વપરાયા વગરનો એમને એમ પડ્યો રહે. ઓકે, અમુક જે બીજ છે એનું જે માસલ ભ્રૂણપોષ છે એ વપરાયા વગરનો એમને એમ રે. ઓકે, માસલ ભ્રૂણપોષ છે એ વપરાયા વગરનો એમને એમ રે. તો આવું ક્યાં જોવા મળે છે? તો આવું જોવા મળે છે બીટ અને મરીની અંદર, કાળા મરી. સમજ પડે છે કે એનો માસલ ભ્રૂણપોષ છે વપરાયા વગરનો એમને એમ પડ્યો રહેશે. હવે ક્યારેક એવું પણ બને કે અહીંયા જોઈએ તો જે આપણને જોવા મળે છે બીટ અને મરીનું સ્ટ્રક્ચર, જે સ્ટ્રક્ચર આપણને જોવા મળે છે એમાં પ્રદેહનો ભાગ હોય છે. પ્રદેહનો વિકાસ કેવો હોય છે? એકદમ માંસલ હોય છે. કાળા મરી છે, બીટ છે, આ બધામાં પ્રદેહનો વિકાસ કેવો તમને જોવા મળે છે? માંસલ. હવે આપણે એક પોઈન્ટ લઈએ બીજનો. આ જે પેરીપ્લાઝમ છે ને તમે ગુજરાતીની અંદર તમારે જો કેવું હોય તો તમે બીજ દેહ શેષ કહી શકો. શું કહી શકો? બીજ દેહ શેષ છે એ તમે કહી શકો. હવે આપણે એક વાત કરીએ કે કોઈ બીજ છે એ અમુક સમય પછી અંકુરણ, બીજનું અંકુરણ થાય છે પણ ક્યારે? જ્યારે એને પાણી મળે ત્યારે. એટલે કે બીજનું અંકુરણ થાય ક્યારે? પાણી મળે ત્યારે. ક્લિયર? જ્યારે એને પાણી નહીં મળે, પાણી નહીં મળે ત્યારે કેવું રહેશે? શુષ્ક રહેશે. શુષ્કતાના લીધે એની અંદરની જે ચયાપચયકની ક્રિયા છે એ પણ કેવી થઈ જશે? ધીમી થઈ જશે. ચયાપચયની ક્રિયા ધીમી પડશે એટલે બીજનું તો અંકુરણ થશે જ નહીં. તેથી જે બીજ છે, બીજ અંકુરણ થશે નહીં એટલે બીજ છે એ કેવી અવસ્થામાં જતું રહેશે? બીજ એ સુષુપ્ત અવસ્થામાં જોવા મળશે. એટલે આપણા ઘરે જે કોઠીમાં ઘઉં ને એવું બધું પડ્યું છે બધા સુષુપ્ત બીજ છે તમે એમ કહી શકો. તમે જે વાવવા માટે જે બીજ લઈ આવો છો બધા કેવા બીજ કહેવાય? સુષુપ્ત બીજ. સુષુપ્ત બીજને તમે શું કરો છો? વાવો છો, એને પાણી આપો છો. પાણી આપો એટલા માટે એ અંકુરિત થાય છે. રાઈટ? તો અહીંયા તમે એક પોઈન્ટ, આનો ફાયદો એ છે કે તમે જે બીજ છે બીજનો સંગ્રહ કરી શકો. કરીએ જ છીએ ને આપણે. ઘઉંની વાત કરીએ તો ઘઉંનો સંગ્રહ નથી કરતા? ઘઉં, બાજરી, બરોબર, આ બધાનો આપણે સંગ્રહ કરી શકીએ છીએ અને લાંબા ટાઈમ સુધી સંગ્રહ કરી શકીએ છીએ. પછી જ્યારે આપણે જરૂર હોય એટલે કે આપણે ફરીથી જોતા હોય, વાવવા હોય તો આપણે એને શું કરીએ છીએ? પાણી આપીએ છીએ. અંકુરિત કરી શકાય. પાણી જ ખાલી એટલું જરૂરી નથી. પાણી સાથે શું એને હોવું જોઈએ? તો પહેલાં તો એક ખાસ યાદ રાખજો, અનુકૂળ પરિસ્થિતિ હોવી જોઈએ. અનુકૂળ પરિસ્થિતિએ જ બીજ છે એ અંકુરણ થશે. તો અનુકૂળ પરિસ્થિતિમાં શું હશે? એક તો ભેજ, તાપમાન,
ને પાણી બધું અનુકૂળ પરિસ્થિતિ એ મળે એટલે અહીંયા શું થાય, બીજ છે એ અંકુરણ થશે. અને તમે બીજને બહુ જ લાંબો ટાઈમ સુધી સાચવી શકો છો. હવે અહીંયા આર્કિટેકાના ટુંડરાની જો હું વાત કરું, આર્કિટેકામાં ટુંડ્રા લ્યુપાઇન નામની લ્યુપાઇન વનસ્પતિના 10,000 વર્ષ જૂના બીજ 10,000 વર્ષ જૂના બીજનું હજી અંકુરણ થઈ શકે છે, પુષ્પો આવે છે એની પર. સમજ પડે છે? આર્કિટેકા ટુંડ્રાના લ્યુપાઇન વનસ્પતિના 10,000 વર્ષ જૂના બીજનું હજી અંકુરણ પણ થાય છે અને એની અંદર પુષ્પો પણ આવે છે. એવી રીતે અત્યારે એક કિલ્લામાંથી આપણને 2,000 વર્ષ જૂના ખજૂરીના બીજ મળ્યા. કિલ્લામાંથી 2,000 વર્ષ જૂના છે ખજૂરીના બીજ છે એ મળી આવ્યા છે. આ કોણ આવું બધું શોધવાનું કામ કોણ કરે? પુરાતત્વીય વિજ્ઞાનમાં વૈજ્ઞાનિક ખગોળશાસ્ત્રી આ બધું શોધવાનું કામ કરશે. અને પુરાતત્વીય વિજ્ઞાન દ્વારા ખબર પડી કે બીજ કેટલા જૂના છે, 2,000 વર્ષ જૂના છે. તો જ્યારે ઉત્ખનન કરવામાં આવે છે ત્યારે આ બધા વિશે ભણવામાં આવે છે, સ્ટડી કરવામાં આવે છે, કેટલા વર્ષ જૂના છે, કેટલો સમયગાળો થઈ ગયો છે, આના વિશે. તો અહીંયા આપણું ચેપ્ટર છે એ કમ્પ્લીટ થાય છે. એની પહેલાં એકવાર તમને આખું ઓવરવ્યૂ આપી દઉં. બીજ વિકાસ આવૃત બીજધારીમાં વનસ્પતિની જે અંતિમ નિપજ છે શું છે? બીજ. આના વિશે આપણે જાણીએ છીએ. પછી સ્ટ્રક્ચર આપણે જોયું કે ભ્રૂણમૂળ ચોલ, જે ભ્રૂણમૂળ છે એનું રક્ષણ કોણ કરશે? ભ્રૂણમૂળ ચોલ. જ્યારે ભ્રૂણાગ્ર છે એનું રક્ષણ કોણ કરશે? ભ્રૂણાગ્ર ચોલ છે એનું રક્ષણ કરશે. જે ભ્રૂણની ધરી સાથે ચોંટાયેલો ભાગ છે એને આપણે શું કહીએ છીએ? વરુથિકા છે એ કહીએ છીએ. પછી જે ભ્રૂણપોષ જે આવેલું છે, ઉપરાક્ષ અધ્રાક્ષ, આવો ભ્રૂણની ઉપરનો ભાગ છે એને ઉપરાક્ષ કીધું છે, નીચેનો અધ્રાક્ષ કીધું છે. બીજાવરણ સાથે જોડાયેલ ફલાવરણ પણ તમને આપેલું છે. હવે લાક્ષણિક બીજની અંદર શું ખાસિયતો હોવી જોઈએ? તો એ છે બીજપત્રો, ભ્રૂણપોષ અને ભ્રૂણાગ્ર મૂળ છે એ હોવું જોઈએ. બીજ છે એ શું કરશે? અનામત ખોરાકનો ઉપયોગ કરશે અને પોતે અંકુરિત થશે અથવા અંકુરિત નહીં થાય. એની પાસે બે ઓપ્શન હશે. બીજના બે પ્રકારો છે, એક છે નોન એન્ડોસ્પર્મિક અને બીજું છે એન્ડોસ્પર્મિક. નોન એન્ડોસ્પર્મિકની અંદર શું થાય? આવા બીજ છે એ ભ્રૂણપોષમાં જોવા મળશે નહીં. એટલે કે આવા બીજમાં ભ્રૂણપોષ નહીં જોવા મળે, આવા બીજમાં ભ્રૂણપોષ જોવા મળશે નહીં. જ્યારે એન્ડોસ્પર્મિકમાં ભ્રૂણપોષ છે એ જોવા મળશે. ભ્રૂણ એ સંપૂર્ણ રીતે વપરાઈ જાય છે. એક્ઝામ્પલ મગફળી, વાલ, વટાણા અને ચણા. આમાં તમને ભ્રૂણ જોવા મળે, ભ્રૂણપોષ છે જોવા મળે છે? નથી જોવા મળતું. અને વપરાઈ જાય છે એના પરિણામે અમુક વાર એવું બનતું હોય કે એનું જે રૂપાંતર છે, અમુકમાં બીજ ના બનતા હોય તો એનું રૂપાંતર ક્યાંથી જાય? બીજ પત્રની અંદરથી જાય. તો એવા કયા છે? મની પ્લાન્ટ છે અને વેલિસ્નેરિયા અને ઓફિફેલસ. ત્યારબાદ હવે વાત કરીએ કે ભાઈ અહીંયા ભ્રૂણપોષ છે એ ભ્રૂણપોષ વપરાતો નથી તો એક જાય છે ક્યાં? તો એ ભ્રૂણપોષ છે એ ભ્રૂણની અંદર જ રહે છે. પરિણામે જે બીજ છે એ કેવું બને છે? દળદાર બને છે. પણ અહીંયા ભ્રૂણપોષ વપરાતો નથી એ રીઝનથી શું થાય છે કે જે ભ્રૂણ હોય છે એ ભ્રૂણનું સ્ટ્રક્ચર કેવું થઈ જાય છે? એકદમ પાતળું બીજપત્રનું સ્ટ્રક્ચર કેવું થઈ જશે? એકદમ પાતળું થઈ જશે. ઓકે. દ્વિદળીમાં એરંડિયું, પપૈયું, કપાસ, વાલ, વટાણા અને અમુક જે વનસ્પતિઓ છે મકાઈ અને દિવેલા. પછી જે પેરીપ્લાઝમ, તમે આને આપણે પરિદેશ અવશેષ પણ તમે કહી શકો, દેહ બીજ અવશેષ પણ કહી શકો તમે. આને હું બીજું નામ લખું છું, આનું દેહ બીજ શેષ. અને માસલ ભ્રૂણપોષ છે વપરાય વગરનો હોય છે. આની અંદર વપરાય વગરનો એમને એમ રહે છે, એટલે કે એનો પ્રદેહનો ભાગ છે એમને એમ જ રહેશે. પ્રદેહનો વિકાસ થાય છે અને એ કેવો હોય છે? માસલ હોય છે. અને આવું ક્યાં જોવા મળે છે? બીટ અને
મરી કાળા મરી હોય છે એની અંદર તમને જોવા મળશે. ત્યારબાદ હવે આપણે વાત કરીએ કે બીજનું અંકુરણ ક્યારે થશે કે જ્યારે એને પાણી મળે છે ત્યારે. તે પાણી નહીં મળે તો એ કેમનું રહેશે, એની એ જ પોઝિશનમાં રહેશે. અને આ અવસ્થાને આપણે શું કહીએ છીએ, સુષુપ્ત અવસ્થા. પણ જ્યારે બીજનું અંકુરણ ના થાય ને બીજને પાણી ના મળે તો એની ચયાપચયની ક્રિયા છે ધીમી થઈ જાય છે, પરિણામે બીજ અંકુરણ થશે નહીં. બીજ છે સુષુપ્ત અવસ્થામાં જોવા મળશે. બીજનો સંગ્રહ તમે લાંબા ટાઈમ સુધી કરી શકો છો. હવે મારે તમને એ કહેવાની જરૂર નથી, કેમ કે આપણે ઘઉં છે એનો સંગ્રહ કરીએ જ છીએ, એટલે એ તો જાણીએ જ છીએ આપણે. અનુકૂળ પરિસ્થિતિએ બીજ છે અંકુરણ થશે. હવે અહીંયા અમુક જે બીજ છે એનો સમયગાળો ઘણો બધો લાંબો હોય છે, કે ઘણા બધા લાંબા સમય સુધી એ શું કરે છે, પુષ્પનું સર્જન કરશે અને અંકુરિત થયા રાખશે. એમાં 10,000 વર્ષ જૂનું લ્યુપાઇન વનસ્પતિની વાત કરી છે, કે હજી હાલની તકે પણ એ પુષ્પો છે એનું સર્જન કરે છે. એવી જ રીતે અમુક જે હેંગર કિલ્લો છે એ કિલ્લાની અંદરથી શું મળી આવ્યું, 2,000 વર્ષ જૂના ખજૂરીના બીજ છે એ મળી આવ્યા છે, પુરાતત્વીય ઉત્ખનન કર્યું ત્યારે. તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 2 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન છે એ પૂરું થાય છે. હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર તરફ વળશું. થેન્ક યુ.